કઈથી આયા? વડોદરાથી. વડોદરાથી આયા. શું નામ તમારું? ચંદ્રકાંતભાઈ. ચંદ્રકાંતભાઈ, આખું નામ? પન્નાલાલ શાહ. ચંદ્રકાંતભાઈ પન્નાલાલ શાહ. વડોદરામાં કઈ જગ્યાએ રહેતા હતા? નાગરવાડા. નાગરવાડા રહેતા હતા. એકલા આવ્યા છો? એકલા? 2 છોકરા આવ્યા હતા મૂકો. હવે મને કોઈ રાખતું નહીં. કોણ મૂકી કોણ ગયું તમને? 2 છોકરાઓ જ આવ્યા હતા. તમારા પોતાના છોકરા મૂકી ગયા? હા. એ કે હવે ફોન બંધ કરતા નહીં. કંઈ બી હોય તો મને કશું કરવાનું નહીં ફોન. અમે કે ધંધો કરીએ કે તમારી પાછળ દોડીએ. મને ફોન બંધ ના કરતા? મને કે મને ફોન બંધ કરવાનો નહીં. છોકરાઓ જાતે મૂકી ગયા તમને? હા હા સાહેબ. તમે શું કરતા હતા પહેલા? હું મેકેનિક હતો. મેકેનિક હતા? ટ્રેક્ટર મેકેનિક? ટ્રેક્ટર મેકેનિકનું કામ કરતો હતો. 2 છોકરાઓ છે? 2 છે. 2 માંથી એકઈ પાલવા તૈયાર નહીં? અમારું મકાન છે એક પેલું આને શું કહે છે એપાર્ટમેન્ટમાં. હા. એ બહુ જૂનું થઈ ગયું હતું એટલે અમને ભાઈ બધાને કે ભાઈ ખાલી કરી દો, મકાન તોડીને નવેસરથી બનશે. તો 6 મહિનાથી તો મકાન હજી તૂટ્યું નહીં. હવે મારા પેલા મેં કહું પેલો કે મારે તે તમને નહીં ફાવે, પેલો કે મારે તે તમને કે આશ્રમ બાશ્રમમાં જતા રહો. એટલે મેં કહું હું કેવી રીતે જાઉં? તો કે અમે મૂકવા આવીશું. પછી એનું કંઈ એની પાસે એડ્રેસ હતું શું હતું ખબર નહીં. તો કાલે રિક્ષા મૂકી ગયા મને. તો કે તમારે ફોન બંધ કરવાનો ને અમને, તમે તમારું કામ કર્યા કરો. તમારે ચાલવામાં તકલીફ છે? હા ઘૂંટણ પેલું ફ્રેક્ચર થઈ ગયું હતું. ફ્રેક્ચર થયું છે એટલે આ લઈને ચાલજો. મેં વાત કરી હતી ફોનમાં. બરાબર. તો કે વાંધો નહીં, તમારે આવજો. કોઈ ચિંતા નહીં. બસ ભલે તમારા છોકરા ના થયા, હું તમારો છોકરો જ છું. 100%ની વાત. બરાબર ને? 100%. ગયા જન્મનું આપણું કઈ લેણું બાકી હશે? હા ચોક્કસ. બરાબર. ચોક્કસ. ભૂલી જાઓ છોકરાઓના, કઈ ચિંતા કરવાની નહીં. હું ફોન કર્યો જ નહીં ના, ભૂલી જ જાઓ, કોઈ જરૂર નહીં એમની. ના બસ તમે કહો એટલે વાત પતી. બરાબર. એ મને સામેથી કહેતો હવે ફોન બંધ તમારે કરતા જે જોઈએ મારજો માગી લેવાનું. ના. દિવસમાં 2 વાર તમને મળવા આવીશ. ચોક્કસ. બરાબર. બે દાડે બી આવશો ને બસ થઈ ગયો. દિવસમાં 2 વાર મળવા આવીશ તમને. તમારે જે જોઈએ મને કહી દેવાનું કે આ જોઈએ એટલે હું લઈ આપીશ. ના કઈ નહીં જોયું મારે કઈ. બસ આટલું મળી ગયું ને રહેવાનું, બસ શાંતિ થઈ ગઈ. હવે રહેવાનું બીજું શું જોઈએ? જમવાનું જોઈએ મળે છે બધું, પછી આપણે શું જોઈએ? બરાબર છે. આપણે કોઈ ખોટી વસ્તુ જોઈએ નહીં. બસ સરસ. કોઈ ચિંતા. બીજું તમારા ફેમિલી બીજું કોઈ નહીં? તમારા વાઈફ તો ક્યારના 30 વર્ષ થયા ઓફ થઈ ગયા? 30 વર્ષ પહેલા. ત્યાં તો છોકરાઓ તમારી ભાભીએ મોટા કર્યા, નાના આના જેવા હતા એ મોટા કર્યા હતા. આજે એનું ખરાબ બોલે છે. સારું થયું મરી ગઈ. બોલો. અચ્છા, એનું બી ખરાબ બોલે છે છોકરો? હો. કોઈ ચિંતા નહીં કરો, શાંતિથી રહો. બરાબર ને? ટેન્શન નહીં લેવાનું. બસ સાહેબ.